ઓપરેટર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મારામારીની ઘટના ઘટી। વડોદરામાં બેટ અને સ્ટમ્પથી ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ। અમ્પાયરે એક ટીમ તરફે નિર્ણય આપતા પહેલા બબાલ થઈ અને ત્યારબાદ જે હાથમાં બેટ હતી તેના પરથી જ બીજી ટીમ પર તેઓ તૂટી પડ્યા હતા। મારામારીની ઘટના બની હતી। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હતું, પરંતુ અહીંયા તો ખેલાડીઓ વચ્ચે બેટ અને સ્ટમ્પથી મારામારી થઈ। કઈ બાબતે બબાલ થઈ હતી? પ્રીતિ ટીપી થાણી વિસ્તારમાં મહિલા નગરસેવિકા રશ્મિકા વાઘેલા આયોજિત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। ગત 20મી મે તારીખથી આ ટુર્નામેન્ટ ચાલતી હતી, જેમાં ગતરોજ અમ્પાયરે એક ટીમના ખેલાડી અંગે નિર્ણય લીધો હતો, જેને લઈને સામેવાળી જે ટીમ છે તેમના ખેલાડીઓએ તેનો વિરોધ કર્યો હતો। મામલો એટલો ઉગ્ર બન્યો કે બંને ટીમના ખેલાડીઓ સામસામે આવી ગયા હતા અને બેટ અને સ્ટમ્પ વડે મારામારી કરી હતી। આ મારામારીમાં 4 જેટલા યુવકો ઇજાગ્રસ્ત થયા હતા। 108 તાત્કાલિક ત્યાં સ્થળ પર બોલાવવામાં આવી અને આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સાથે જ કેટલાક ખેલાડીઓએ જે વિજેતા ટીમ માટેની જે ટ્રોફી હોય તે પણ તોડી નાખી હતી। ત્યારે માઇક પરથી નગરસેવિકા રશ્મિકા વાઘેલાએ પણ ખેલદિલી ન હોય તો રમવા ન આવવી જોઈએ તેવો ઠપકો પણ આપ્યો હતો। જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો, પરંતુ આજે હોબાળાના દ્રશ્યો છે તે એક ખેલાડીએ વાયરલ કર્યા છે અને આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોડાય છે કે મોટી સંખ્યામાં યુવકો બેટ અને સ્ટમ્પ લઈને સામસામે આવી ગયા હતા। આભાર કુણાલ તમામ માહિતી માટે।